વેલકમ બેક ફ્રેન્ડ્સ. આપણે છેલ્લે સપુષ્પી વનસ્પતિમાં લિંગી પ્રજનન આ જે ચેપ્ટર છે એની અંદર પુંકેસરની અંતઃસંરચના, એમાં લઘુ બીજાણુ જનન એટલે કે પરાગરજની ઉત્પત્તિ અને પરાગરજની રચના અને પરાગરજ વિશે ઘણી બધી બાકીની પણ અન્ય જે માહિતી છે, જેમ કે પરાગરજ જે છે એનું જીવંતતા કેટલી છે, પરાગરજની અગત્યતા શું છે, પરાગરજ દ્વારા થતા નુકસાન કયા કયા છે, એલર્જી ને એવા, અને એનો સંગ્રહ કેવી રીતે કરી શકાય છે. હવે એમાં એના પછીનો જે ટોપિક છે, બરાબર, એ માદા પ્રજનન અંગ વિશેની હવે આપણે વાત કરીશું. પહેલા જે આપણે ચર્ચા કરી હતી એ નર પ્રજનન અંગ વિશેની. હવે જે આપણે વાત કરશું એની અંદર એ છે જાયાંગ. જાયાંગ એટલે સ્ત્રી કેસર, બરાબર. જાયાંગ એટલે આપણે એને કહીએ છીએ સ્ત્રી કેસર. અને આ જે સ્ત્રી કેસર છે એ સ્ત્રી કેસર, એમાં આપણને જે રચના જોવા મળે છે મહાબીજાણુ ધાની જે છે, મહાબીજાણુ ધાની, અને એમાં જે રચના જોવા મળે છે આપણને અંડક વિશે. તો આ બધા જ જે એની અંદરના જે ભાગો છે, બરાબર, એ ભાગો વિશેની એમાં આપણે ચર્ચા કરશું. તો સ્ત્રી કેસર એ આપણે આગળ વાત કરી ચૂક્યા છે ઓલરેડી. એ પુષ્પમાંનું માદા પ્રજનન અંગ છે, બરાબર. તો એ પુષ્પમાં આવેલું માદા પ્રજનન અંગ છે, માદા પ્રજનન અંગ છે. અને આપણે એ પણ જાણીએ છીએ કે સ્ત્રી કેસરની જે રચના છે એ સ્ત્રી કેસરની રચનામાં આપણને મુખ્યત્વે જે કોઈ પણ ભાગો, 3 ભાગોની જે રચના જોવા મળે છે, તો એ પણ આપણે એની અંદર સમજીએ કે સ્ત્રી કેસર એ પુષ્પમાં આવેલું સૌથી અંદરના ભાગે આવેલું ચક્ર, જેને સ્ત્રી કેસર ચક્ર કહેવાય, એના એકમને સ્ત્રી કેસર અથવા તો જાયાંગ તરીકે ઓળખવામાં આવે છે. અને તેની રચનામાં નીચે મુજબના ભાગો જોવા મળે છે. હવે મુખ્યત્વે એમાં કયા કયા પ્રકારના ભાગો હોય, તો એના વિશેની જો આપણે વાત કરીએ તો સ્ત્રી કેસરની જે રચના છે એ સ્ત્રી કેસરની રચનામાં સૌથી ઉપરનો ટોચનો ભાગ સ્ત્રી કેસરનો, બરાબર. સ્ત્રી કેસરનો સૌથી ઉપરનો જે ટોચનો ભાગ છે એને આપણે શું નામ આપીએ છીએ, બધા જાણીએ છીએ એ પ્રમાણે, પરાગાશન. એ પછી આ એક નળી જેવો ભાગ, જેને આપણે શું નામ આપીએ છીએ, પરાગ વાહિની, બરાબર. અને એના પછી સૌથી નીચેનો ભાગ જે આપણને ફૂલેલો જોવા મળે છે એવો એક ભાગ, બરાબર. અને શું નામ આપી શકાય આપણે, યાદ કરજો. ફૂલેલો ભાગ જે છે, જે પુષ્પાસન ઉપર આપણને આવૃત અથવા પુષ્પાસન ઉપર જે આપણને સ્થાપિત થયેલો જોવા મળે ને, પુષ્પાસન ઉપર આપણને સ્થાપિત થયેલો બીજાશય, બરાબર. તો આ એમાં સૌથી ઉપરના ભાગે આવેલું પરાગાશન, આ ભાગ આખો, બરાબર, જેને આપણે પરાગવાહિની, અને આ ભાગ જેને આપણે બીજાશય. અને બીજાશયમાં આપણને શું રચના જોવા મળે છે, અંડક. બીજાશયમાં આપણને અંડકની રચના જોવા મળે છે, બરાબર. બીજાશયમાં આ છે એમાં અંડકની રચના. તો આ રીતે બીજાશયની અંદર પણ આપણને જે અંડક છે એ અંડકના ભાગો પણ જોવા મળે છે, અને આપણે અંડક તરીકે અંડક. અને આ છે એમાંનું પુષ્પાસન. તો આ છે ઓલરેડી આપણે જાણીએ છીએ કે એમાં કયા કયા ભાગ આપણને જોવા મળે છે. તો એના વિશે જો આપણે બહુ ટૂંકમાં વાત કરીએ તો પરાગાશન જે છે એ સૌથી ટોચના ભાગે આપણને સૌથી ટોચનો ભાગ, એમાં જે ભાગ આપણને આવેલો જોવા મળે છે પરાગાશન, બરાબર. એટલે એ સૌથી એમાં ટોચનો ભાગ છે. અને એનું કાર્ય એટલે પરાગરજ, એ પરાગરજનું સ્થાપન જે છે ને, એ પરાગરજનું સ્થાપન એના ઉપર થાય, બરાબર. અને આ જે ભાગ છે એ આપણને ચિકાસયુક્ત જોવા મળે છે, ચિકાસયુક્ત હોય. અને જાતિઓ પ્રમાણે એની અંદર આપણને ઘણી વિવિધતાઓ પણ જોવા મળતી હોય છે, સ્વાભાવિક છે. એના વિશે પણ ઓલરેડી આપણે આગળ વાત કરી ચૂક્યા છીએ. હવે એના પછી છે પરાગવાહિની. પરાગવાહિની જે છે ને, બરાબર, એ પરાગાશન
અને બીજાશય એને જોડતી રચના છે. જોડતી નલિકાની રચના એને પરાગવાહિની તરીકે ઓળખી શકાય. અને જેમાંથી પરાગરજની પરાગ નલિકા એમાંથી આપણને જન્યુઓના વહન માટે આગળ વધતી હોય છે. હવે એના પછી તો સ્ત્રી કેસરમાં સૌથી જે નીચેનો ફૂલેલો જે ભાગ છે એ ફૂલેલો ભાગ, એમાં સૌથી નીચેનો ફૂલેલો ભાગ જેને આપણે બીજાશય તરીકે ઓળખી શકાય. અને તેમાં અંડક જે છે એ અંડક એની હાજરી એની અંદર જોવા મળે છે. તો આ વાત થઈ એના જે કોઈ પણ પુષ્પાસન ઉપર આપણને બીજાશય સ્થાપિત થયેલું જોવા મળતું છે. હવે આ એની રચનાની વાત થઈ. હવે એના પ્રકાર જે ઓલરેડી આપણે આગળ ભણી ચૂક્યા છીએ કે સ્ત્રી કેસરના કેટલા પ્રકાર જોવા મળે છે. તો સ્ત્રી કેસરના જે પ્રકાર છે, બરાબર, સ્ત્રી કેસરના પ્રકાર તો સંખ્યાના આધારે અને એના જોડાણના આધારે જો વાત કરીએ તો સ્ત્રી કેસરના મુખ્યત્વે બે પ્રકાર જોવા મળે છે. એટલે તેના બે પ્રકાર જોવા મળે છે. બે પ્રકારમાં કયા કયા પ્રકારનો સમાવેશ થાય? તો એક જેને આપણે એવું કહી શકાય છે કે ભાઈ એક સ્ત્રી કેસરીય સ્ત્રી કેસર, એક સ્ત્રી કેસરીય સ્ત્રી કેસર. તો આની અંદર આ એક પ્રકાર, બરાબર. બીજો પ્રકાર જે છે એમાંનો જેને આપણે કહીએ છીએ બહુ સ્ત્રી કેસરીય સ્ત્રી કેસર. હવે એક સ્ત્રી કેસરીય સ્ત્રી કેસરમાં સ્ત્રી કેસરની સંખ્યા કેટલી નામના આધારે? તો એક, બરાબર. એટલે એમાં એક સ્ત્રી કેસર આવેલું છે, એક સ્ત્રી કેસર આવેલું છે, બરાબર. ઉદાહરણ તરીકે જો આપણે વાત કરીએ એની અંદર તો વાલ વટાણા, એની અંદર આપણને માત્ર એક જ સ્ત્રી કેસર જોવા મળે છે. બહુ સ્ત્રી કેસરીય સ્ત્રી કેસર એટલે શું? તો કે જેમાં સ્ત્રી કેસરોની સંખ્યા એક કરતા કેવી હોય છે? વધારે હોય છે. એટલે આપણે બહુ સ્ત્રી કેસરીય તરીકે ઓળખી શકાય કે જેમાં સ્ત્રી કેસર જે છે સ્ત્રી કેસરની સંખ્યા, બરાબર, એટલે એમાં બે કરતા આમ તો એક કરતા વધારે સ્ત્રી કેસર આપણને જોવા મળે છે. એક કરતા વધારે એ સ્ત્રી કેસરની સંખ્યા આપણને વધારે જોવા મળતી હોય છે. હવે પાછા એના જોડાણને આધારે એના બે પ્રકાર પડે છે, બરાબર. જોડાણને આધારે કયા કયા? તો કે મુક્ત બહુ સ્ત્રી કેસરીય સ્ત્રી કેસર અને યુક્ત બહુ સ્ત્રી કેસરીય સ્ત્રી કેસર. મુક્ત બહુ સ્ત્રી કેસરીય સ્ત્રી કેસર હોય તો એ પરાગાશનથી લઈને બીજાશય સુધી તમામે તમામ ભાગ બીજાથી મુક્ત હોય એટલે આપણે એને શું કહીએ છીએ? મુક્ત બહુ સ્ત્રી કેસરીય સ્ત્રી કેસર. ઉદાહરણ તરીકે એમાં જો આપણે વાત કરીએ, બરાબર, તો ગુલાબની અંદર આ પ્રકારની આપણને રચના જોવા મળે છે, મુક્ત બહુ સ્ત્રી કેસરીય સ્ત્રી કેસર. હવે બીજું એમાં યુક્ત. યુક્ત એટલે કે જેની અંદર અમુક બીજા એમાં એવા પણ સ્ત્રી કેસર હોય કે જેમાં માત્ર પરાગાશન નો ભાગ જે છે એ ત્યાંથી લઈ અને બીજાશય સુધી તમામ ભાગ જોડાયેલા હોય છે. કેટલાકમાં એવું પણ હોય કે એમાં બીજાશય એક જ હોય પણ પરાગાશન જુદા જુદા જોવા મળતા હોય છે. એટલે એને આપણે જોડાણ જો કોઈ પણ રીતે હોય ઉપરથી લઈ નીચે સુધી ક્યાંયથી પણ જો જોડાણ ધરાવે તો એને યુક્ત તરીકે ઓળખી શકાય, બરાબર. ઉદાહરણ તરીકે જો વાત કરીએ એની અંદર તો જાસૂદનો એમાં સમાવેશ કરી શકાય છે. આ સિવાય બીજો એમાં અફીણ જે છે એનો પણ આપણે સમાવેશ કરી શકાય છે. ગુલાબ સિવાય આની અંદર આપણે બીજો જે ચંપો છે, બરાબર, ચંપો એનો મુક્તની અંદર તો જો આપણે એમાં વાત કરીએ તો ચંપાનો પણ સમાવેશ થઈ શકે છે. ચંપો જેનું વૈજ્ઞાનિક નામ થશે એમાં માઇકેલિયા ચંપાકા, બરાબર. તો એ રીતે એની અંદર પણ રચના આપણને જોવા મળતી હોય છે. તો એ મુક્ત અને યુક્ત બહુ સ્ત્રી કેસરીય સ્ત્રી કેસર. હવે એક બીજી વાત આપણે પણ જાણવા જેવી એ છે કે વનસ્પતિની અંદર જે અંડકની જે રચના જોવા મળે છે, બરાબર. અંડક એટલે આપણે જેને મહાબીજાણુ ધાની તરીકે ઓળખી શકાય. એ કેટલીક વનસ્પતિ એવી છે કે એમાં અંડક એક હોય છે, કેટલીક વનસ્પતિમાં આપણને એક જ અંડક જોવા મળે છે, બરાબર. અને એનું ઉદાહરણ તરીકે જો આપણે લઈએ તો ધાન્યની અંદર જો વાત કરીએ તો ઘઉં છે, ચોખા છે, એમાં એક જ અંડક હોય. અને કેટલીક વનસ્પતિ એવી છે કે જેની અંદર આપણને એક કરતા વધુ અંડકો પણ જોવા મળે છે, બરાબર. એક કરતા વધુ અંડકો પણ એની અંદર આપણને એમાં જોવા મળતા હોય છે. ઘણી વનસ્પતિ એનો સમાવેશ એની અંદર થાય. તમે હવે જો
આપણે આની અંદર ઘઉં ચોખાની સાથે કેરી પણ લઈ શકીએ છીએ કે કેરીની અંદર આપણને કેરી છે, બરાબર, બોર છે, અંડક એટલે પરિપક્વ અથવા ફલિત અંડકને આપણે બીજ કહીએ છીએ. તો જે ફળમાંથી આપણને એક જ બીજ નીકળે ને એનો અર્થ એ થાય કે મેં એક જ અંડક થયું. હવે તમે પપૈયાની વાત કરો, બરાબર, કેટલા બધા બીજ નીકળશે, તો એની અંદર આપણને પપૈયાનો એનો સમાવેશ થાય. પપૈયા છે, ઓર્કિડ છે, ઓર્કિડ, આ જે વનસ્પતિઓ છે ને બધી, એમાં આપણને અંડકોની સંખ્યા ઘણી બધી જોવા મળે. તરબૂચ તમે જોશો તો એમાં ઘણા બધા અંડક હોય ને, જામફળ આપણે જોઈએ તો એમાં કેટલા બધા બીજ હોય, દાણા હોય. તો એનો અર્થ એ થાય કે એમાં આપણને વધુ અંડકો હોય. એક અંડક ઘઉં, ચોખા, કેરી, આપણને બોર, એ બધાની અંદર આપણને જોવા મળે છે. વધુ અંડકો જે છે એ કરતા વધારે તો એ પપૈયા છે, ઓર્કિડ છે, આની અંદર આપણે ઘણા બધા અંડકો પણ એમાં આપણને જોવા મળે છે. તો આ વાત આપણે એના જે કોઈ પણ જાયંગ એટલે સ્ત્રી કેસર વિશે. હવે એમાં આપણે વાત કરશું કોના વિશે? મહાબીજાણુધાની એટલે કે એના અંડક વિશેની આપણે એમાં ચર્ચા કરીએ. તો મહાબીજાણુધાની, મહાબીજાણુધાની, મહાબીજાણુધાની અને અથવા આપણે એને કહીએ છીએ અંડક, બરાબર, અંડક. હવે આ શેમાં જોવા મળે છે આપણને? તો કે બીજાશયમાં જોવા મળે છે. અંડક અને મહાબીજાણુધાનીની રચના આપણને શેમાં જોવા મળે છે? બીજાશયની અંદર જોવા મળે છે. એટલે સૌથી પહેલા તે બીજાશયમાં આવેલા હોય છે, આવેલા, અને સામાન્ય રીતે ગોળાકાર રચના છે, બરાબર, આવેલા અને ગોળાકાર એનો જે રચના એને આપણે અંડક તરીકે ઓળખી શકાય. અંડક જેને મહાબીજાણુધાની તરીકે પણ ઓળખવામાં આવે છે. હવે અંડકને સમજતા પહેલા એક વસ્તુ તમારે ખાસ એક ધ્યાન અહીંયા રાખવાની એ પણ જરૂર છે કે એનું ઉત્પન્ન ક્યાંથી થાય છે. તો આપણે એ પણ જાણીએ છીએ કે તે બીજાશયમાં જરાયુ સાથે જોડાણ ધરાવે છે, બરાબર, જરાયુ સાથે જોડાણ ધરાવે છે. જરાયુ એ બીજાશયમાંથી જ્યાં અંડક ઉદ્ભવે, અંડક જેમાં આપણને એની સાથે જોડાયેલું જોવા મળે છે, એ ભાગને આપણે જરાયુ તરીકે ઓળખી શકાય. તો જરાયુ જે છે એ જરાયુ એટલે શું? આપણે જરાયુ વિન્યાસ તમને બધાને ખ્યાલ હશે કે જરાયુ વિન્યાસ વિશે જાણીએ છીએ કે જરાયુ જે છે ને એ આપણને બીજા જે કોઈ પણ બીજાશય છે, બીજાશયનો જો આડો છેદ લઈ આપણે યાદ કરીએ જરાયુ વિન્યાસનો, તો ધારો કે આ બીજાશયની રચના છે, આ બીજાશયની દિવાલ છે, બરાબર, અને બીજાશયની દિવાલ માટે આપણને જે અંડક છે, અંડકની ઉત્પત્તિ આપણને ધારો કે અહીંયાથી આપણને થતી જોવા મળતી હોય છે. અહીંયાથી ઉત્પન્ન થયું છે અંડક, એટલે આ છે અંડકની રચના, બરાબર, આ અંડક છે. હવે આની અંદર જો આપણે વાત કરીએ તો જ્યાંથી અંડકનું જે જોડાણ આપણને જે જોવા મળે છે, અંડક જ્યાંથી જોડાયેલું હોય છે, આ બીજા આખું બીજાશય છે, અંડક અહીંયાથી જોડાયેલું છે, આ ભાગને શું કહેવાય આપણે? જરાયુ. અહીંયા શું થયું? આ અંડક. આ શું થયું? કોટર, બરાબર, આ થયું કોટર. આ તે બીજાશયની દિવાલ. અને અંડક અને જરાયુ એ જે બે ના વડે જે આખો જે જોડતો જે દંડ છે એને આપણે અંડક અથવા અંડદંડ અથવા તો અંડક દંડ તરીકે પણ ઓળખવામાં આવે છે. તો એને આપણે અંડક દંડ અથવા તો અંડદંડ તરીકે ઓળખી શકાય. તો આ આખી રચના જે છે ને એને તમારે યાદ રાખવાની થશે કે અંડક દંડની પ્રકારની જે રચના છે એ અંડક દંડ એ અંડક અને જરાયુ જે બંનેને જોડવાનું જે મુખ્ય કાર્ય એના દ્વારા આપણે થતું જોવા. હવે એમાં આપણે અંડકની જે આખી રચના છે, બરોબર, એ રચનાને એમાં સમજીએ કે અંડકમાં આપણને કયા કયા પ્રકારના ભાગ એની અંદર જોવા મળતા હોય છે. તો એ અંડકની રચનાને હવે આપણે એમાં સમજીએ. તો સૌથી પહેલા હું અંદરના ભાગેથી આકૃતિને દોરવાનો પ્રયત્ન કરીશ જેથી તમને સમજવામાં થોડીક સરળતા રહે. એટલે અંડકની અંદર સૌથી અંદરના ભાગે આવેલી જે રચના છે, બરાબર, જેને આપણે ભ્રૂણપુટ તરીકે ઓળખી શકાય, અહીંયા જ આપણે વાત કરીએ છીએ ભ્રૂણપુટ. તો આ છે ભ્રૂણપુટ. સામાન્ય રીતે ભ્રૂણપુટ જે છે એનું નિર્માણ સામાન્ય રીતે એ આપણને એક મહાબીજાણુમાંથી આપણને થતું જોવા મળે છે. ભ્રૂણપુટ સામાન્ય રીતે શેમાંથી ઉત્પન્ન થાય છે? તો કે એક મહાબીજાણુ. જાતિઓ પ્રમાણે એની અંદર ઘણી બધી રચના અથવા તો ઘણી બધી અલગ અલગ પ્રકાર જે છે એ આપણને એમાં જોવા મળે છે. પણ ભ્રૂણપુટ જે છે એ સામાન્ય રીતે આપણને એક જે મહાબીજાણુ
બરાબર, એમાંથી આપણને ઉત્પન્ન થતું જોવા મળતું છે. તો એ ભ્રૂણપૂટની અંદર શું આવેલું છે? ભ્રૂણપૂટની અંદરના ભાગે એમાં અંડકોષ, એની સાથે સહાયક કોષની રચના જોવા મળે છે. એમાં વચ્ચેના ભાગને આપણને દ્વિકોષ કેન્દ્રીય જે આખો પ્રદેશ જોવા મળે છે. અહીંયા એમાં આપણને સહાયક કોષોની પણ અને એની સાથે અહીંયા જે સહાયક કોષો છે અંડકોષ પ્રમાણમાં આપણને મોટો જોવા મળે છે એમાં. અને આ ત્રણેય પ્રતિધ્રુવીય કોષોની રચના જોવા મળે છે. તો આ વાત થઈ એના જે વચ્ચેનો ભાગ એનો, જેને આપણે ભ્રૂણપૂટ તરીકે ઓળખીશું. હવે ભ્રૂણપૂટ જે છે એ આપણને એમાં જે ભ્રૂણપૂટ જેમાંથી પોષણ મેળવે એવો એક ભાગ, જેને એમાં આપણે ભ્રૂણપૂટના પોષક ઘટક તરીકે અથવા તો પોષક આપતો જે ભાગ, જેને પ્રદેહ તરીકે ઓળખીશું. એટલે ભ્રૂણપૂટ એ પ્રદેહમાંથી પોષણ મેળવે છે. આ ભાગ છે પ્રદેહ. આ પ્રદેહ, પ્રદેહની અંદરના જે કોષો છે એ કોષો આપણને શક્તિસભર અને ઘણા બધા જે કોષો છે એની અંદર સુકોષ કેન્દ્રીય અને વિશિષ્ટ પ્રકારના પોષક તત્વોની હાજરી એ આ વિસ્તારના કોષોમાં જોવા મળે છે. અને એ પોષણ આપવાનું કાર્ય ભ્રૂણપૂટને કરતા હોય છે. એટલે જેનું કાર્ય છે ભ્રૂણપૂટને પોષણ. હવે આ જે પ્રદેહ છે એ પ્રદેહની ફરતે એમાં આવરણો આવેલા હોય છે જે અંડકને રક્ષણ આપતા હોય છે, જેને આપણે અંડાવરણ તરીકે ઓળખી શકાય. તો એ પ્રદેહને રક્ષણ આપતા જે આવરણો છે, બરાબર, એને આપણે અંડાવરણ તરીકે ઓળખી શકાય. તો એના જે અંડાવરણ છે એના વિશે આપણે વાત કરીએ કે એમાં આ એનું અંડાવરણ જે અંદરના ભાગે આપણને આવેલું જોવા મળે છે, બરાબર. અંડાવરણ, અહીંયા બે અંડાવરણ એના વડે રક્ષાયેલા આપણને જોવા મળે છે. તો આ એનું અંદરના ભાગે આવેલું, જેને આપણે અંતઃ અંડાવરણ તરીકે ઓળખી શકાય. અને બીજું જેની બહારના ભાગે આપણને આવેલું જોવા મળે છે અને એને આપણે બાહ્ય અંડાવરણ તરીકે ઓળખવામાં આવે છે. એટલે આ જે અંડાવરણ છે એ અંડાવરણ એના બહારના ભાગે આવેલું છે, બરાબર, અને એને આપણે બાહ્ય અંડાવરણ તરીકે ઓળખી શકીએ. અહીંયાથી હું આને ભાગને થોડો દૂર કરું છું, આકૃતિ આપણે ઉપર લઈ જવાની છે એટલા માટે, બરાબર. આ ભાગ છે આ. તો આ અંડકની જે રચના છે એ આ પ્રકારના આપણને જોવા મળે છે. હવે આપણે એના ભાગો છે એનું નામ નિર્દેશન જો કરીએ તો મેં હમણાં તમને જે વાત કરી અહીંયા કે અહીંયા આપણને શું જોવા મળે છે, અહીંયા કોની સાથેનું જોડાણ હોય ભાઈ એનું, તો કે જરાયુ સાથેનું, બરાબર. એટલે અહીંયા આપણે વાત કરીએ જરાયુથી આપણે શરૂઆત કરીએ. તો જરાયુની સાથે કોણ જોડાયેલો હોય, તો કે અંડક. અંડકનો કયો ભાગ જરાયુ સાથે જોડાયેલો હોય? અંડ દંડ જે છે એ અંડ દંડનો ભાગ એ આપણને એની અંદર જરાયુ સાથે જોડાયેલો જોવા મળે છે. અંડનાલ, અંડકનાલ અથવા તો એને અંડક દંડ તરીકે ઓળખી શકાય. તો આ ભાગ અહીંયા જરાયુ છે. જરાયુ સાથે આ જે ભાગ જોડાયેલો હોય છે આપણને એને આપણે અંડક દંડ અથવા તો એને અંડ નાલ તરીકે ઓળખી શકાય, બરાબર. આ એનો ભાગ. હવે જરાયુ સાથે અંડક નાલ જોડાયેલો હોય છે અને આ જે અંડકનો દંડનો જે ભાગ છે, અંડક દંડનો ભાગ જે અહીંયાનો જે ભાગ આપણને જે જોવા મળે છે, અંડકનો જે ભાગ આખો એ અંડકના ભાગની સાથે આપણને અહીંયાથી જોડાયેલો. જો આ ભાગ અંડકનો આ ભાગ અહીંયા, તો આ થયો અંડદંડ. અને અંડક જે છે એ અંડકને અંડદંડ એ જ્યાંથી જોડાયેલો હોય છે એને આપણે બીજ છિદ્ર તરીકે ઓળખી શકાય છે એમાંનો. એટલે એ ભાગ જે છે, સોરી, બીજ કેન્દ્ર તરીકે ઓળખી શકાય. એટલે એ ભાગને બીજ કેન્દ્ર કહેવામાં આવે છે. આ જે ભાગ છે અહીંયા હું આ બાજુ એનું નામ નિર્દેશન કરીશ, બરાબર. આ બાજુ એને આપણે બીજ કેન્દ્ર તરીકે ઓળખીશું, બરાબર. એ ભાગ તેનું બીજ કેન્દ્ર. તો અંડનાલ કોની સાથે જોડાયેલું છે, તો કે બીજ કેન્દ્ર સાથે જોડાયેલું છે, બરાબર. હવે બીજ કેન્દ્ર એ આ અંડક આખું જે છે અંડકની સાથે આપણને જોડાયેલું છે. એની સાથે કોણ જોડાયેલું છે, તો કે અંડક એની સાથે જોડાયેલું છે.
તો જરાયુ એ બીજાશયની દિવાલ સાથેનું જોડાણ હોય, એની સાથે અંડનાળ કે અંડદંડ જોડાયેલો હોય છે. અને અંડદંડ એ અંડક જે છે એ અંડક અને અંડનાળ અથવા અંડદંડ એ બંને વચ્ચેનું જે જોડાણ સ્થાન છે એને આપણે બીજ કેન્દ્ર તરીકે ઓળખી શકાય, ત્યાં તે જોડાયેલો હોય છે. બરાબર. હવે અંડકમાં કયા કયા ભાગની રચના જોવા મળે છે? તો અંડકની અંદર સૌથી ઉપરના ભાગે આવેલું જે છિદ્ર છે ને, અહીંયા જે આવરણ ન હોય ત્યાં આપણને છિદ્ર જોવા મળે છે, એને આપણે અંડ છિદ્ર તરીકે ઓળખી શકાય. એને અંડક છિદ્ર કે અંડ છિદ્ર તરીકે ઓળખી શકાય. અંડ છિદ્રનો સામેનો છેડો એની વિરુદ્ધ ભાગ, બરાબર, એની અંદરનો અંડ એને આપણે શું કહેશું? એને અંડ એનો વિરુદ્ધનો જે ભાગ આપણને જે એની સાથેનો જે જોવા મળે છે એ વિરુદ્ધનો છેડો. એટલે ઉપરના ભાગે આપણને શું જોવા મળે? તો કે જ્યાં અંડ છિદ્રો હોય ને એ અંડ છિદ્રો તરફ આપણને ભ્રૂણપુટ એમાં જોવા મળતો હોય છે. અને છેલ્લો ભાગ અને આપણને જે જોવા મળે એને અંડતલ તરીકે ઓળખી શકાય. અંડકતલ અથવા તેને અંડતલ તરીકે ઓળખવામાં આવે છે. બરાબર. તો આ એના અંડ છિદ્ર અને એને સામેનો છેડો ને આપણે અંડતલ તરીકે ઓળખવામાં આવે છે. હવે બાકીના જે ભાગ છે એમાં અંડાવરણો. તો બાહ્ય અંડાવરણ અને એની નીચેનું અંતઃ અંડાવરણ. આ બંને એના રક્ષણાત્મક આવરણો છે, બરોબર, જે એને રક્ષણનું મુખ્ય કાર્ય કરતા હોય છે. હવે અંડાવરણોની નીચે નો જે ભાગ છે એને આપણે પ્રદેહ તરીકે ઓળખવામાં આવે છે. પ્રદેહ. અને આ પ્રદેહ જે છે બહુકોષીય રચના છે, જેના કોષો એ શક્તિસભર જીવરસ ધરાવતા હોય છે, પોષક દ્રવ્ય પણ ધરાવતા હોય છે, પોષક ઘટકો પણ એમાં જોવા મળે છે. અને એનું કામ છે જે ભ્રૂણપુટ એના અંદરના ભાગે આપણને જો આવેલું જોવા મળે છે, એ ભ્રૂણપુટને પોષણ આપવાનું જે મુખ્ય કાર્ય છે એ પ્રદેહના કોષોનું છે. અને અંદરના ભાગે આપણને જોવા મળે છે ભ્રૂણપુટ. બરાબર. આ ભ્રૂણપુટ છે. ભ્રૂણપુટની અંદર અંડ છિદ્ર તરફનો જે ભાગ છે ત્યાં આપણને એમાં અંડકોષની રચના જોવા મળે છે. અંડકોષ છે. અંડકોષની સાથે જે આવેલા છે એને આપણે એના સહાયક કોષ તરીકે ઓળખી શકાય. આ જે છે એને આપણે એનો દ્વિતીય કોષ કેન્દ્ર તરીકે ઓળખવામાં આવે છે એની અંદર. બરાબર. અને આ નીચેનો જે ભાગ છે, ત્રણે ત્રણ કોષો એક સરખા આકારના, એને આપણે પ્રતિધ્રુવીય કોષો તરીકે ઓળખવામાં આવે છે. તો આ અંડકની જે આખી રચના છે એ અંડકની રચના વિશેની એમાં આપણે ચર્ચા કરી. બરાબર. ખાસ યાદ રાખજો, બહુ ઈઝી રચના છે અને ખૂબ સરળતાથી પણ તમે સમજી શકો છો. આ સિક્વન્સ ખાસ તમારે એમાં યાદ રાખવાની. બીજું યાદ રાખવા માટે આપણે જો અંડકના કયા કયા ભાગ છે તો એના વિશે જો આપણે વાત કરીએ તો અંડકની અંદર તમારે કયા કયા ભાગ યાદ રાખવાના? તો સૌથી પહેલા તો અંડ છિદ્રનો જે સામેનો ભાગ, જે આપણને વિરુદ્ધનો છેડો જે જોવા મળે છે એને આપણે અંડતલ તરીકે ઓળખીએ. બરાબર. હવે બાકી એની ઉપરના આવરણો જેને આપણે અંડાવરણ તરીકે ઓળખી શકાય. આ અંડાવરણ બે પ્રકારના હોય, બાહ્ય અંડાવરણ અને અંતઃ અંડાવરણ. અંડાવરણની નીચેના ભાગે આપણને જે જોવા મળે છે એને આપણે પ્રદેહ તરીકે ઓળખી શકાય. પ્રદેહના જે કોષો છે એ ભ્રૂણપુટ, જેની અંદર ભાગે આવેલું છે, એને પોષણ આપવાનું મુખ્ય કાર્ય છે. અને એમાંનો સૌથી અગત્યનો એવો ભાગ જેને આપણે ભ્રૂણપુટ તરીકે ઓળખવામાં આવે છે. એટલે આ રીતે આપણને અંડકની અંદરના જે ભાગો છે અને આ એના જે જોડાણ દર્શાવતા જે ભાગો છે એના વિશે આપણે ચર્ચા કરી. તો આજે આપણે જે વાત કરી છે એ જાયાંગ મહાબીજાણુધાની એટલે કે અંડક જે છે એ અંડકની રચના. એક વસ્તુ ખાસ યાદ રાખજો, અહીંયા જે આપણે અંડકનું જે મુખ છે, મુખ એટલે એનું છિદ્ર એ ઉર્ધ્વ દિશામાં છે. એટલે આ પ્રકારનું જે અંડક છે એ અંડકને આપણે ઉર્ધ્વમુખી અંડક તરીકે ઓળખવામાં આવે છે. વનસ્પતિની જાતિઓ પ્રમાણે આના જુદા જુદા પ્રકાર છે. જો આ છિદ્ર નીચેના ભાગે હોત ને, બરાબર, તો એને આપણે શું કહેશું? અધોમુખી અંડક તરીકે ઓળખી શકાય. ઉપરની બાજુએ મુખ છે એટલે એને આપણે ઉર્ધ્વમુખી, નીચે હોત તો એને અધોમુખી. આવા જુદા જુદા જે પ્રકાર છે એ આપણને અંડકની રચનામાં જોવા મળતા હોય છે. બહુ અગત્યનો ટોપિક છે અને વ્યવસ્થિત રીતે તમે આ બધું વસ્તુ જે છે ફરી એમાં તમારે જોઈ લેવા. દરેક શબ્દો પણ યાદ રાખવા અને જોડાણની રચના જે છે એને પણ તમારે યાદ રાખવી. અહીંયા સુધી આપણે જોશું. બાકી નેક્સ્ટ લેક્ચરમાં આપણે એમાં નવો ટોપિક જે છે, બરાબર, એના વિશે આપણે એમાં ચર્ચા કરીશું.